આજે સૌનકાદી ઋષિઓ બધા 88,000 ઋષિઓનું સંપાદન કરતા સૂતજી મહારાજને પીપળાના ઝાડ નીચે સુંદર મજાની ગાદી બિછાવી. એ ગાદી પણ માટીની હતી. હો, સિરિયલોમાં તમે બધા જોયું છે ને કે માટીનો ઓટલો બનાવેલો હોય, એની પર ઋષિમુનિ બેઠા તપ કરતા હોય. પણ એ ઓટલો પણ શેનો બનતો હતો કે ગાયના છાણની અને મૂત્રથી એનું લેપન કરી એને શુદ્ધ કરવામાં આવતું હતું. એટલે આ શાસ્ત્રીજીએ સવારે જ્યારે આ મંગલાચરણ કરી, જ્યારે આ પૂજા કરાવડાવી, ત્યારે તમારી પર વારે ઘડીએ પાણી છાંટ્યું હશે. અપવિત્ર પવિત્રો વા યહ સ્મરેત પુંડરીકાક્ષમ. ખાલી તમારા મનની અંદર પુંડરીકાક્ષાય નમઃ આ શુદ્ધ ભાવથી તમે બોલો એટલે તમારી કોઈને આભડછેટ લાગી હોય, ગમે તેવી હોય, એ અશુદ્ધિઓ બધી શું થઈ જાય? દૂર થઈ જાય. હા, તો આવો કથાની અંદર પ્રવેશ કરી. આજે સૌનક મુનિ આજે શુદ્ધ પુરાણીને પ્રશ્ન કરે છે. અજ્ઞાનદ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથાસારમ મમ કર્ણરસાયનમ મમ કર્ણરસાયનમ. હે સૂતજી મહારાજ, ઘોર કળિયુગ આવી રહ્યો છે. હવે આ જીવો પાસે કોઈની પાસે સમય છે નહીં. તમારી પાસે જે સરળમાં સરળ જે સાધન હોય તે અમને બતાવો. અને રસાયણ કીધું. રસાયણ કેમ કહેવામાં આવ્યું? કારણ કે જો આપણે બીમાર પડીએ તો જે દવા લઈએ છીએ એ પણ શું છે? રસાયણ. એમ આ જીવન રૂપી ભવરોગ જે થયેલો છે આપણને, એ ભવરોગ મટાડવા માટે રસાયણ. પણ કયું રસાયણ જોઈએ? હો રામ રસાયન તુમરે પાસા સદા રહો रघुपति के दासा. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम सिया राम राम कृपा बिन सुलभ न सोई. राम रसायन तुम्हारे पासा. રસાયણ કયું રસાયણ? રામ નામ રૂપી રસાયણ. રામ, તમે રામ બોલો છો, બોલો બધા. આ પ્રેક્ટિકલ કરો. આ કથા આપણી આખી પ્રેક્ટિકલ કરવાની છે. દરેક જણા બોલો રા, મ બોલો. શું થયું? રા બોલે એટલે શું થયું? મોઢું ખુલ્યું તમારું, અને મ કહેતા બંધ થઈ ગયું. કવિ ન મેં ચતુર કાવો મતિ અનુરૂપ રામ ગુણ ગાઓ. રામ સિયા રામ જય જય રામ. राम सिया राम जय जय राम. હવે બીજી એક આપણા મંડળના બહેનોને કદાચ સૂચના મળી હતી કે જ્યારે તમે આવો ત્યારે ખંજરી જોડે લઈને આવજો. અવાજ નહીં આવતો. હા, એટલે આવતીકાલે આવો એટલે આ ખંજરીઓ જોડે લઈને આવજો. કેમ? કારણ કે તાલી પાડવામાં અમારે કહેવું પડે છે, ભાઈ તાલી પાડો. હા, હવે વિચાર કરો, આ ખરેખર સારી વાત કહેવાય કે ખોટી વાત કહેવાય? આ તમે વિચાર કરો. હા, જો સત્સંગ કરવા માટે થઈ ભજન કરવા તમે જાઓ
અને કોઈ બેન આવે ને બેહી જ રહ્યા હોય એટલે કોણ તાલી પાડેલી જોવો જ હો. તાલી પાડ આપણે કોકના ઘેર આયા જઈએ કેવું પડે તો વિચાર કરો કે આપણે સનાતની છીએ સાહેબ. 7મા સ્કંધની અંદર ઇન્દ્રાદી દેવતાઓ આપણી આ ભારત ભૂમિની ગાથા ગાય છે. આ ભાગવતજીના 7મા સ્કંધની અંદર આ ભારત ભૂમિની ગાથા ગાય છે. હવે એની અંદર જો એવું કહેવું પડતું હોય કે ભાઈ તાલી પાડો, ભજન લખવા પડે. વિચાર પાડો કે તાલી પાડો તો મારા રામની રે જો તાલી પાડો તમારા રામની રે તાલી ન હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો એ વાતો કરો તમારા શ્યામની રે એ બીજી વાતો ન હોય જો. બોલો ભાગવત ભગવાન કી જય. હે સુતજી મહારાજ, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્યદાદુના કે આ વૈષ્ણવ લોકો એવું તો શું કરે છે કે જેનાથી ભક્તિ એમની વધતી જાય છે. સરળમાં સરળ જે કોઈ સાધન હોય તે અમને બતાવો. કારણ કે આ કળિયુગના કલુષિત પ્રાણીથી, મનુષ્યથી, જીવથી કોઈ કઠિન કામ થઈ શકશે, ઓછી મહેનતમાં વધારે ફળ મળે એવું કોઈ સરળમાં સરળ સાધન હોય તો બતાવો. કારણ કે આપની ઉપર તો ગુરુદેવની બહુ જ કૃપા છે. અને હે સુતજી મહારાજ, ચિંતા મણિર લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદામ પ્રયચ્છતિ ગુરોપીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી કોઈને મળી જાય, તમે ધારો એ સુખ વૈભવ ભોગવી શકો, જે વિચારો એ તમે પ્રાપ્ત કરી શકો, સ્વર્ગની સંપદા પણ તમે ભોગવી શકો. પરંતુ એ ચિંતામણીને તમે એમ કહો કે મને ભગવાનના દર્શન કરાવો, ગુરુ મહારાજના દર્શન કરાવો, તો એની અંદર એ સક્ષમતા છે નહીં. વૈકુંઠમ યોગી દુર્લભમ. આ એવું સરળ સાધન બતાવો જેના થકી કલુષિત પ્રાણીઓનું દરેકનું જીવનું કલ્યાણ થઈ શકે. સુતજી મહારાજ કહે છે કે સૌનકાદી ઋષિઓ, મારા પ્રત્યેની આ તમારી શ્રદ્ધા જોઈ હું તમને સરળમાં સરળ સાધન બતાવું છું. સાવધાન તયા શૃણુ, સાવધાન થઈને સાંભળજો. આમાંથી સત્યનારાયણની કથા કોણે કોણે સાંભળેલી છે? અધકચરી આંગળી ઊંચી ના કરતા. નકા કેવું થાય, છેલ્લો અધ્યાય હતો ને પ્રસાદ લેવા ગયેલા, એને સાંભળી ના કહેવાય, એને પ્રસાદિયા ભગત કહેવાય. આ કથાના જે 5 અધ્યાય છે એ કોણે સંપૂર્ણ સાંભળેલા છે? દરેક કથાની શરૂઆત થાય એટલે આ શબ્દ આવે કે સાવધાન તયા શૃણુ, સાવધાન થઈને સાંભળો. કેમ? કારણ કે આ સાધન એ જેવું તેવું સાધન છે નહીં. માની લો કે તમારી પાસે સોનાનો 9 લખો હાર હોય, તમારા પતિદેવે, તમારા સ્વામીએ ગિફ્ટ મસ્ત આપી હોય 9 લખા હારની, તમારા પડોશીને કોઈ બેનને જરૂર પડે તો તમારી જોડે એ માંગવા આવે કે ભાઈ પેલો ભૈયા આપેલો હાર મને પ્રસંગ છે તો પહેરવા માટે આપો. આપણે આપીએ ખરા, પણ કેવી રીતે આપીએ? સાવધાનીપૂર્વક ખોલીને બતાવે, જોઈ લે હો, સેટની અંદર બુટ્ટી પણ આવી ગઈ, આ સેટ આવ્યો,
આ ધ્યાન રાખજે, સોનાનો છે ને તાર ભૈયા આપેલો છે, સાવધાન થઈને આપે છે. અને પાછું એ જ્યારે પાછું આપવા આવો ત્યારે આપણે શું કરીએ, આ સાવધાની પૂર્વક એને ખોલીને ચેક કરીએ. તો વિચાર કરો કે એક સોનાના ઘરેણા ઉપર જો આપણે આટલા બધા સાવધાન થઈ જતા હોઈએ, તો આ તો ભવસાગર રૂપી ઘરેણું છે કે આ ભવસાગરની અંદરમાંથી આપણને જે પાર પહોંચાડી દે, આ એવું ઘરેણું છે, રામ નામ રૂપી ઘરેણું છે. એટલા માટે દરેક કથા શરૂઆત થાય ત્યારે આપણને બધાને સાવધાન કરવામાં આવે છે. બોલો રાધે રાધે. જાગતા રહેજો. સુજી મહારાજ કહે છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ કલૌકીરેણ ભાષિતમ. હે સૌનકાદિ ઋષિઓ, આ ઘોર કળિયુગની અંદર દરેક જીવનો ઉદ્ધાર થાય, કલુષિત પ્રાણીનો, જે પાપી જીવાત્મા છે, જે પુણ્યાત્મા છે, જે પાપાત્મા છે, દરેક જીવનો ઉદ્ધાર થાય એના માટે થઈ સુખદેવજીએ પોતે આ ઉત્પન્ન કરેલું, જે પોતાના મુખે ગાયેલું શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ, કિરેણ માને પોપટ, સુખ, ભાષિતમ જે આપણને પ્રગટ કરીને આપેલું છે, આવાના શાસ્ત્ર કહેવાય. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, શાસ્ત્ર આપણી ઉપર શાસન કરે છે. શાસનાત ત્રાયતે ઇતિ શાસ્ત્રમ. શાસ્ત્રનો અર્થ શું થાય કે જે આપણી ઉપર શાસન કરે છે. પણ કેવું શાસન? જોર જબરજસ્તી વાળું નહીં. સરકારનો કોઈ નિયમ હોય કે ટ્રેનમાં જાઓ તો આધાર કાર્ડ ફરજિયાત લઈને જવું, તો એ નિયમ કહેવાય. અત્યારે ચૂંટણી કાર્ડ ભરવાના ફોર્મ આવે છે ને, આધાર કાર્ડ નંબર લખો, ચૂંટણી કાર્ડ નંબર લખો, નીચે સહી કરો, તમારા સંબંધીનું નામ લખો. એ સરકારનો નિયમ કહેવાય. આપણે ના પાડવો હોય તો પણ પાડવો પડે. આમાંથી લાલો પિક્ચર આવ્યો, કોણે કોણે જોયું? સંખ્યા વધવાની. ગીતાબેને જોઈ આવ્યા. હવે તમે વિચાર કરો કે એક મૂવીની ટિકિટ આપણે લીધી હોય અને જ્યારે અંદર એન્ટ્રી લઈએ ત્યારે આપણને બધા ચેક કરવામાં આવે કે બહારની વસ્તુ, ઘરની વસ્તુ અંદર લઈ જવાય નહીં. તો આપણે ત્યાં કેવા ફોલો કરીએ છીએ? હા, ત્યાં કરીએ છીએ ને ફોલો. આપણે પૈસા આપીએ છીએ છતાં પણ એના કીધા પ્રમાણે આપણે ચાલવું પડે છે. એને કહેવાય નિયમ, જેને પાડવું જ પડશે. પણ શાસ્ત્ર જે શું કરે છે, એ આપણને કહે છે કે જો તમે આવું જીવન જીવશો, સત્સંગ કરશો, કીર્તન કરશો, તો ભગવાનની પ્રાપ્તિ થશે. હવે કોઈ બેનના ભજનમાં ના આવવું હોય તો બાવડું પકડીને કહેવાય હેડ હેડ, આવવું જ પડે ભજનમાં. તો કહી શકીએ? ના શકીએ, ના કહી શકીએ, ના લઈ જઈ શકીએ. ભક્તિ જીવન, આ તમારે કેવું જીવવું અને ભક્તિ કેવી રીતના કરવી અને આ જીવ છે એ જીવનો ઉદ્ધાર કેવી રીતે કરવો, એ શાસ્ત્ર આપણને શીખવાડે છે. તમને જબરજસ્તીથી કોઈ શાસ્ત્ર કંઈ કહેતું નથી, પણ જો એના કયા પ્રમાણે તમે જીવશો તો આપણો ઉદ્ધાર 100% થઈ જશે. તો આ જીવનની અંદર જ આપણને મા બાપ મળ્યા છે? તો કે ના, આપણો પહેલા પણ જન્મ હતો, એની અંદર પણ આપણા કોઈક મા બાપ હતા. આપણે કોઈકના મા બાપ થયા હતા, આપણા કોઈ સંતાન હતા. એમ અત્યારે પણ આપણા સંતાન છે, આપણે કોઈના મા બાપ છીએ. એટલે શાસ્ત્ર શાસનાત ત્રાયતે ઇતિ શાસ્ત્રમ. શાસ્ત્ર આપણી ઉપર શાસન કરે છે.